નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। સંસદની કાર્યવાહી ખોરવવાના વિપક્ષ પરના આક્ષેપનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો પુનરોચ્ચાર। પોતાના મતક્ષેત્ર વારાણસીને 4200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની આપી ભેટ। ભૂકંપ અંગેના રાહુલ ગાંધીના નિવેદનની પણ ઉડાવી મજાક। દારૂબંધીના કડક અમલ માટેના વટહુકમ હેઠળ કાયદો તોડનાર સામે સરકાર સખત। વડોદરામાં દારૂની મહેફિલ માણી રહેલ 261 જણાની અટકટ। ફાર્મ હાઉસ માલિક વિરુદ્ધ નવા કાયદા હેઠળ બિનજામીનપાત્ર ગુનો તો અંબાજી નજીકથી પોલીસે ઝડપ્યો 11 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઈ પ્રી વાઇબ્રન્ટ ઇન્ટરેક્શન સમિટ। ગિફ્ટ સિટી થકી ગુજરાત આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર બનવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। વાઇબ્રન્ટમાં પ્રથમ વખત યોજાનાર નોબેલ પારિતોષિક વિજેતાઓના વક્તવ્યનું કોલેજો યુનિવર્સિટીમાં લાઈવ ટેલિકાસ્ટ કરવાનું કર્યું સૂચન। નવસારી નેશનલ હાઈવે 8 પર વેસમા ગામ પાસે માર્ગ અકસ્માતમાં 4 યુવાનોના મોત। સુરત જઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી સામેથી આવતી ટ્રક સાથે અથડાતા સર્જાયો ગોજારો અકસ્માત। સીબીએસઈની માન્યતા વિના ચાલતી શાળાઓ સામે સરકારની લાલ આંખ। વાલીઓ અને વિદ્યાર્થીઓને છેતરનાર કસૂરવારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીની ખાતરી। કરચોરીની કાયદેસર કબૂલાત માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની છેલ્લી તક જતી નહીં કરવાની ગુજરાતને મુખ્ય આવકવેરા કમિશનરની અપીલ। યોજનામાં ભાગ ન લેનારની કરચોરી પકડાશે તો ભરવા પડશે 77.25%। જોઈએ સમાચાર વિગતવાર। જીએસટી પરિષદની 2 દિવસીય બેઠક નવી દિલ્હીમાં ગઈકાલથી શરૂ થઈ છે। બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે। બેઠકમાં મોડેલ જીએસટી કાયદાને લઈને વિચાર વિમર્શ થઈ રહ્યો છે, જેની 90થી વધુ જોગવાઈઓ પર સહમતિ સધાઈ છે। આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટી લો મામલે પણ સહમતિ સધાય તેવી શક્યતા છે। રાજ્યોને મળનારા વળતરને લઈને કાઉન્સિલ પણ એકમત પર છે। બેઠકમાં ડ્યુઅલ કંટ્રોલને લઈને મહત્વની ચર્ચા ચાલી રહી છે। કરદાતાના એકમો પર અધિકારને લઈને જટિલ મુદ્દે મતભેદ છે તે દૂર કરવાનો પ્રયાસ પણ બેઠકમાં થઈ રહ્યો છે। જીએસટી પરિષદની આ 7મી બેઠક છે। પરિષદની 6ઠ્ઠી બેઠક આ જ મહિને મળી હતી, જેમાં મોડેલ જીએસટી કાયદાના 20 અધ્યાયોને મંજૂરી અપાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના પ્રવાસે હતા, જ્યાં તેમણે વિમુદ્રીકરણને લઈને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં મોટું સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। કેટલાકનું કાળું નાણું સામે આવી રહ્યું છે તો કેટલાકનું કાળું મન પણ જોવા મળી રહ્યું છે। પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ અને કોંગ્રેસ નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે 50% વિરાસતમાં મળેલી ગરીબી હું કોના કારણે વેઠી રહ્યો છું। પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધીના ભૂકંપ અંગેના નિવેદનની પણ મજાક ઉડાવી હતી। પ્રધાનમંત્રી મોદીએ 2100 કરોડના વિકાસ કાર્યોની ભેટ વારાણસી વાસીઓને આપી। पाकिस्तान घुसपैठियों को हिंदुस्तान में भेजना हो तो क्या करता है? वो सीमा पर फायरिंग शुरू कर देता है, तो फिर हमारी फौज बिजी हो जाती है उसके साथ। तो इधर उधर चलती रहती है आमने सामने और लपक करके वो घुस जाते हैं। उनको कवर मिल जाता है बेईमान। इन दिनों संसद में आपने देखा होगा तू मन तो इन लोगों को पीछे से मुझे अब समझ आया ये होलना किसकी भलाई के लिए किया जा रहा है। बेईमानों को बचाने के लिए बेईमानों को रास्ता दिखाई दे, न जाने कैसी किसी तरकीब अपनाई जा रही है। ઈડી અને સીબીઆઈની ટીમોએ ગઈકાલે કેરળની કેટલીક કોઓપરેટિવ બેંકમાં દરોડા પાડ્યા હતા। કન્નૂર, કોઝિકોડ અને ત્રિચુરમાં દરોડા પાડવામાં આવ્યા। કેટલીક કોઓપરેટિવ બેંક ઈડીના અધિકારીની રડારમાં છે। તેમના પર જૂની ચલણી નોટોને ખોટી રીતે બદલી આપવાનો આરોપ છે। આ ઉપરાંત આવકવેરા વિભાગે ગઈકાલે અસમના નગાવ જિલ્લામાંથી 2 કરોડ 35 લાખની નવી નોટ જપ્ત કરી। આ સિવાય રાયપુરમાં આઈટી વિભાગે એક ફાઇનાન્સરને ત્યાં દરોડા પાડી 70 લાખ રૂપિયા જપ્ત કર્યા, જેમાંથી 43 લાખ રૂપિયા નવી નોટમાં હતા। સાથે જ 10 કરોડ 3 લાખની અઘોષિત રકમનો પણ પર્દાફાશ કર્યો। દરમિયાન તમિલનાડુના પૂર્વ સચિવના પુત્રએ 70 કરોડ રૂપિયાની અઘોષિત રકમની કબૂલાત કરી છે।
વડોદરામાં દારૂની મહેફિલ માણી રહેલા માલી તુજારોની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં પાડેલા દરોડામાં પોલીસે 261 ઉદ્યોગપતિ વેપારીઓ સહિતના નામાંકિતોને ઝડપી પાડ્યા હતા. આ દારૂની મહેફિલમાં 70થી વધુ મહિલાઓ પણ સામેલ હતી. રાજ્યમાં દારૂબંધીને કડક કરાયા બાદ જિલ્લા પોલીસે આ પ્રથમ ગુનો નોંધ્યો છે. ફાર્મ હાઉસના માલિક અને મોટા ગજાના ઉદ્યોગપતિની પૌત્રીની સગાઈ નિમિત્તે આ દારૂની હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરાયું હતું. પોલીસે ઇમ્પોર્ટેડ સ્કોચ બિયરની બોટલો સહિત 10થી 15 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે અટક કરેલા મોટાભાગના લોકો દારૂના નશામાં હતા. જેના ફાર્મ હાઉસમાં પાર્ટી યોજાઈ હતી તે જીતેન્દ્ર શાહની ધરપકડ કરી નવા કાયદા મુજબ બિનજામીનપાત્ર ગુનો દાખલ કરાયો હોવાનું વડોદરા એસપીએ જણાવ્યું. અને એ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. અત્યારે કારણ કે તમામ આ 200-250 માણસોના પ્રક્રિયા કરવામાં થોડી વાર લાગે એવું છે. અત્યારે એ લોકોને તમામને એચસીજી હોસ્પિટલ આપણે વડોદરામાં તેમનું બ્લડ ટેસ્ટ માટે પ્રોહિબિશનના એના માટે અત્યારે મોકલી આપવામાં આવેલ છે. અડધા તો ત્યાં પહોંચી ગયા છે અને એ બ્લડની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે અને બાકીના અત્યારે અહીંથી રવાના કર્યા છે. હવે થોડા બાકી છે કરીએ છીએ. આ જગ્યાએથી અંદાજે 6 થી 7 પેટી ઇંગ્લિશ અને સ્કોચ પણ છે. એ લીકર દારૂની બોટલો મળેલી છે અને 4 પેટી જેવું છે એ બિયર મળેલું છે. એટલે એ પણ માલિક માટે અલગથી ગુનો દાખલની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ તમામ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. દાંતામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે મતદારોને રીઝવવા દારૂની હેરાફેરી પણ વધી છે. દારૂબંધીના કડક કાયદાનો અમલ કરાવતા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી હતી અને અંબાજી નજીક ધાબાવાળી વાવ પાસેથી પસાર થતી ટ્રકને અટકાવી તપાસ કરી હતી. જેમાંથી 172 પેટી વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જોકે અંધારાનો લાભ ઉઠાવતા ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક સહિત કુલ 11,75,000નો મુદ્દામાલ પકડી પાડ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન અંબાજી બાજુથી એક આઈસર ટ્રક આવી રહી છે તેવા મેસેજ મળતા અમો ધાબાવાળી વાવ પાસે નાકાબંધી કરી તે ગાડીને ચેક કરતા તેમાંથી આશરે 172 પેટી પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવેલ છે અને ટોટલ દારૂ જે છે 6,75,600 રૂપિયાનો છે. સાથે 5 લાખ રૂપિયાની આઈસર ગાડી ગણી આશરે 11 લાખનો મુદ્દામાલ પકડી પાડેલ છે. આ બાજુ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધીનો કડક અમલ કરવાની ખાતરી સાથે કહ્યું છે કે 10 વર્ષની સજાનો અમલ સમાજમાં નશાખોરી જરૂર ઘટાડશે. સમગ્ર રાજ્યની પ્રજામાં દારૂનું દૂષણ જ્યાં જ્યાં વ્યાપેલું છે આ દારૂના દૂષણના કારણે ગુજરાતમાં કેટલાય પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને આ બરબાદ થતા પરિવારોની વ્યથાને જાણીને રાજ્ય સરકારે દારૂબંધીનો કડકમાં કડક કાયદો બનાવીને રાજ્ય સરકારની પોતાની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા આ કાયદો સહી થઈને આવી ગયો છે અને એનું નોટિફિકેશન પણ અમલમાં આવી ગયું છે. રાજ્યની અંદર ગુજરાતમાં આ કડક નવા કાયદાનો અમલીકરણ પણ રાજ્યની અંદર શરૂ થઈ ગયું છે. જાન્યુઆરી 10 થી 13 સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી 8મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્યમંત્રીએ પ્રી વાયબ્રન્ટ મીટિંગ બોલાવી હતી. જેમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિઓ તથા જાણીતા કેળવણીકારો, 500થી વધુ ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો વગેરે હાજરી આપી હતી. પ્રથમ વખત વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દુનિયાના ખ્યાતનામ 8થી વધુ નોબેલ વિજેતાઓ ભાષણ આપશે. નોબેલ વિજેતાઓના ભાષણોની યુનિવર્સિટી અને કોલેજમાં લાઈવ ટેલિકાસ્ટ કરવા વિજય રૂપાણીએ સૂચન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત આયોજિત કરવાનું સૂચન કરાયું છે. મુખ્યમંત્રીએ દેશ માટે ગુજરાત ગ્રોથ એન્જિન બને તેવા પ્રયાસો કરવા અપીલ કરી હતી. આ ગુજરાતનો જ વાઇબ્રન્ટ નથી, આ વખતનું વાઇબ્રન્ટ એ ભારતનું વાઇબ્રન્ટ બની રહ્યું છે. આજનો જે દુનિયાનો ગ્લોબલ સિનેરિયો છે એમાં ચાઇના અને ભારત આ બે તરફ જ આખી દુનિયાની નજર છે અને એમાં આપણે આગળ વધવાનું છે ચાઇનાથી. અને ભારતમાં ગુજરાત ગ્રોથ એન્જિન બને અને ગુજરાત એ જ ભારતને દિશાદર્શન કરતું બને એટલે ગુજરાતને પૂરી જેને કહીએ કે તક મળી છે
અને એવે વખતે આપણે સૌ સાથે મળીને આ વાઇબ્રન્ટ સફળ થાય. ગુજરાત એક જેને કહીએ કે વેપારી ગુજરાતીઓ હોય છે. નવસારીના નેશનલ હાઈવે 8 પર વેસમા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેની સાથે સામેની તરફથી આવી રહેલી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4 યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. કાર ચાલકના મૃતદેહને તો સ્થાનિકો અને પોલીસે કારનું પતરું કાપી ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રૂપાણી સરકાર તરફથી વરિષ્ઠ મંત્રી નાનુભાઈ વાનાણીએ ખુલાસો કર્યો છે કે સીબીએસઈ સાથે જોડાયેલી હોવાનું જૂઠું બોલી વાલીઓની ધોળા દાડે છેતરપિંડી કરનાર અનેક શાળા સરકારની તપાસના ઝપટે ચડી છે. નિર્દોષ વિદ્યાર્થીના ભવિષ્યનું હિત જોઈ કાયદામાં લખ્યા પ્રમાણે કસૂરવારોને સજા મળે ત્યાં સુધી જંપશે નહીં. પ્રત્યેક જિલ્લામાં, પ્રત્યેક મહાનગરમાં આની તપાસ ચાલી રહી છે અને રજૂઆતમાં તથ્ય પણ જણાયું છે કે સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવતા હોય પરંતુ મંજૂરી ન મેળવી હોય, ઉપરાંત એનસીઆરટીના જે અભ્યાસક્રમો હોય એ અભ્યાસક્રમો ચલાવતા હોય અને રાજ્યની મંજૂરી ન મેળવી હોય તો આવી શાળાઓ વિરુદ્ધમાં તપાસ પૂરી થયા પછી નિયમાનુસાર જે કાંઈ પગલાં લેવા ઘટશે એ રાજ્ય સરકાર સંપૂર્ણપણે લેશે. આ પ્રકારનો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને સરકાર છોડશે નહીં અને નિયમાનુસાર કાર્યવાહી કરશે. ગુજરાતના મુખ્ય આવકવેરા કમિશનર બીડી ગુપ્તાએ કરચોરી કબૂલવામાં હજુ પણ ખચકાટ અનુભવતા લોકોને અપીલ કરી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ છેલ્લી તક તરીકે લઈ લેવો જોઈએ. ये प्रधानमंत्री गरीब कल्याण योजना एक लास्ट चांस है जो करदाताओं को दिया जा रहा है. बैंक नोट्स के डिमोनेटाइजेशन के बाद पाया गया कि टैक्स पेयर्स अवैधानिक तरीके से करेंसी को बदलने में लगे हुए थे, तो सरकार ने ये सोचा कि इस अवसर पे उनको एक नया चांस दिया जाए जिससे कि वो वैधानिक तरीके से अपना पैसा ब्लैक मनी को वाइट कर सकें और साथ ही साथ सरकार को भी टैक्स मिल जाए. और उसके साथ ही साथ एक गरीब कल्याण योजना जो बनाई गई है उसमें 25% तक जो है वो डिपॉजिट आएगा, जिसका इस्तेमाल भारत सरकार गरीबों के कल्याण के लिए विविध तरीके से करेगी. तो इस स्कीम में करदाताओं को टैक्स, सरचार्ज और पेनाल्टी मिलाकर के टोटल 49.9% टैक्स टोटल देना पड़ेगा और इसके अलावा 25% डिक्लेयर्ड अमाउंट का इस गरीब कल्याण योजना में जमा करना पड़ेगा. तो लगभग 25% करदाताओं के हाथ में वाइट मनी बचा रह जाएगा, जिसका वो किसी भी कार्य के लिए वैधानिक तरीके से इस्तेमाल कर सकते हैं. बहुत भारी मात्रा में इंफॉर्मेशन ऑलरेडी है और 31 जनवरी तक और भारी मात्रा में इंफॉर्मेशन हमारे पास आने वाली है. तो उसके बेसिस पे हम बहुत कड़ी कार्रवाई करेंगे और इस कार्रवाई का परिणाम ये होगा कि उनको 87.25% तक टैक्स और पेनाल्टी भरना पड़ेगा, जो कि इस स्कीम में 49.9% टैक्स के की तुलना में कहीं बहुत ज़्यादा है. जी, तो ये थे गुप्ता साहब, गुजरात के प्रिंसिपल सीसी. उसका ये कहना है कि ये लास्ट चांस है, जिसके पास अघोषित आय है उसको ले लेना चाहिए. भार्गव त्रिवेदी के साथ देवशी वारोतरिया, डीडी न्यूज़, अहमदाबाद. ચૂંટણીના ધમધમાટ વચ્ચે સમરસતાથી સમૃદ્ધિ તરફ વળનારા ગામો પણ અનેક છે. સાબરકાંઠા જિલ્લાનું દરામલી ગામ સતત ત્રીજી વખત સમરસ બન્યું છે અને વિકાસના મંત્ર પર આગળ વધવાની નેમ ધરાવતા મહિલા સરપંચને ગામ લોકોએ ફરીથી સત્તાનું સુકાન સોંપ્યું છે. જોઈએ એક અહેવાલ. ઈડર તાલુકાનું દરામલી ગામ
2006 થી આ ગામમાં સમરસતાનો મંત્ર સાર્થક થયો છે. 2006માં ગામ સમરસ બન્યું હતું, જે બાદ 2011માં પણ સમરસતાના ફાયદા જોતા લોકોએ હેતલબેનને સરપંચ બનાવ્યા હતા. ગામના મહિલા સરપંચ હેતલબેન દેસાઈની કુશળતા જોતા ગામ લોકોએ વધુ ટર્મ તેમને લાભ આપ્યો છે. દરામલીમાં હું 5 વર્ષ કામ કર્યું, આગળના 5 વર્ષ હું કામ કર્યું અને પાછી પણ સમરસ તરીકે હું ચૂંટાણી. એમાં અમારા દરામલી ગામમાં રબારી જ્ઞાતિનું એક જ ઘર છે અને આગળના 5 વર્ષમાં અમે ગામમાં સાઉન્ડ સિસ્ટમ, વાઈફાઈ, અસ્થિ બેંક, બ્લડ બેંક, નોલેજ બેંક એવા બધા કામો કર્યા અને 18 જેટલા સખી મંડળો છે અમારા ગામમાં અને ગામમાં ગૃહ ઉદ્યોગો પણ ચાલે છે. અમારા ગામમાં અમે વૃક્ષરોપણ પણ કરેલું છે. કુપોષણ મુક્ત ગામ છે. દરામલી ગામ 100% શૌચાલય યુક્ત છે. કુપોષણ, રોડ રસ્તાની કોઈ સમસ્યા નથી. વાઈફાઈ, શિક્ષણ, રોજગારી, સ્વચ્છતાએ દરામલી ગામને રાજ્યનું પ્રથમ સ્કિલ્ડ વિલેજ બનાવી દીધું છે. જોકે હજુ ગામમાં બેન્કિંગની સુવિધા આવે તેવા પ્રયાસો મહિલા સરપંચ કરી રહ્યા છે. મારા ગામમાં દેસાઈ હેતલબેન સરપંચ તરીકે ચૂંટાણા પાછા આવ્યા છે. મારા ગામમાં બધું સારું કામ કર્યું છે. રોડ, શાળાઓ, ભણવાનું છોકરોને ને બધું સારું કામ કર્યું છે. એમના આભારી છું. જો સરપંચ શ્રી હેતલબેન અંકુરભાઈને જે ગઈ વખતે જે કામ કર્યા હતા એ જોઈને આ વખતે ફરી તેમને સમરસ બનાવી અને ફરી ચૂંટેલ છે. કુનેહ અને ધીરજથી કામ લઈને ગામના સરપંચે ગામના 213 યુવાનોને રોજગારીના માર્ગો ખોલી આપ્યા. ગૃહ ઉદ્યોગ મારફતે બેરોજગારો પગભર બન્યા. સૌનો સાથ લઈ વિકાસના માર્ગે દરામલી ગામ આગળ વધી રહ્યું છે. દુર્ગેશ જયસ્વાલ, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા. કેશલેસ ઇન્ડિયાના અભિયાનને સાકાર કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદના નવા વાડજ ઘાટલોડિયા વોર્ડના ભાજપના કાર્યકરોએ લોકોને જાગૃત કરવાનું બીડું ઉપાડ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત સાહસથી આ કાર્યકરો ડિજિટલ બેન્કિંગથી થતા લાભ તેમજ સરળતાથી મોબાઈલ બેન્કિંગના વ્યવહારોની જાણકારી આપે છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે કાળા નાણાંનું સર્જન અને ભ્રષ્ટાચારને ડામવા માટે કેશલેસનું ચલણ વધારવું પડશે. આ જ સ્વપ્નને સાકાર કરવા ભાજપના કાર્યકરો જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. પબ્લિક રિસ્પોન્સ ખૂબ સારો છે. અગાઉ બીજા દેશ સોમાલિયા કે વિયેતનામમાં જે રીતે કેશ નોટ બંધ કર્યા પછી જે પ્રોબ્લેમ્સ થયેલા વેનેઝુએલામાં અને પછી જે પાછો લેવો પડેલો નિર્ણય, એવો આ ભારતની પબ્લિકમાં એવો કોઈ રોષ દેખાતો નથી. નો ડાઉટ પબ્લિકને થોડી હર્ડલ્સ થયેલી છે, પણ તે હસતા મોડે લાઇનમાં ઊભા રહી મોદી સાહેબના આ જે ડિક્લેરેશન્સને આવકારેલ છે અને પ્રોગ્રામ નોટબંધીનો પ્રોગ્રામ યા નોટબંધીનો નિર્ણય ખરેખર ખૂબ સારો ને આવકાર્ય છે. આ આગળની જે દુનિયાની જરૂરિયાત, દુનિયાની અથવા સમયની જરૂરિયાત જ કેશલેસ ઇન્ડિયા છે, ડિજિટલ ઇન્ડિયા છે. ડિજિટલ ઇન્ડિયામાં જે જ્યાં કેશનો ઉપયોગ જ નથી એને ડિજિટલ કહેવામાં આવે. અત્યારે બધા જ પબ્લિક જે આમ જનતા છે આ વખાણી રહી છે અને કે આ એક બહુ સારી જરૂરિયાત છે. કેશ લઈને જે ફરવું એ જોખમ છે. આની કરતાં આપણે જે ડિજિટલ ઇન્ડિયામાં જઈ રહ્યા છે એનાથી ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે. સાબરકાંઠાના ઈડરમાં હોમગાર્ડ યુનિટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને દેના બેંકના સહયોગથી કેશલેસ ઇન્ડિયા અંગે સેમિનાર યોજાયો હતો. વિમુદ્રીકરણ બાદ જનતાને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા પ્રધાનમંત્રીએ કેશલેસનો અભિગમ અપનાવ્યો છે. ત્યારે આ જ પહેલને આગળ વધારતા ઓનલાઈન લેવડ દેવડ કેવી રીતે કરવી તે અંગે સેમિનારમાં સમજ આપવામાં આવી હતી. બેંક મેનેજરે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિત કાર્ડ સ્વાઇપ અને મોબાઈલ બેન્કિંગની સમજ આપી હતી. આ જે પરિસ્થિતિ છે એ ટૂંક સમય માટે જ છે અને જેનો બેનિફિટ્સ આપણને ફ્યુચરમાં ખૂબ સારો એવો મળશે. આજે કોઈ દાદા લાઈનમાં ઊભા રહ્યા હોય અને એમ કહી શકતા હોય કે હું બાલાજીના મંદિરમાં દર્શન કરવા માટે જઉં છું અને 8 કલાક લાઈનમાં ઊભું રહેવું પડ્યું અને જો આજે મારા પૈસા માટે 3 કલાક જો લાઈનમાં ઊભી રહેવું પડતું હોય તો તે મને યોગ્ય છે, તો પછી અમારા જેવા યુવા મિત્રોને તો સામાન્ય છે કે આ નિર્ણય એમને ગમવો જ જોઈએ કે આ તો એમના ફ્યુચર માટે, એમના ભવિષ્ય માટે આ નિર્ણય લેવાયો છે. મિત્રો, દરેક મિત્રો કેશલેસ તરફ વળે એના માટે બેંકો દ્વારા અમને ખૂબ જ
માહિતી આપવામાં આવી, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો મિત્રોને વિનંતી કરીશ કે આપણા વડાપ્રધાનના નિર્ણયને આપણે સાથે સહયોગ આપીએ અને દરેક મિત્રો કેશલેસ તરફ જાય. નાની મોટી જે પણ બેંકના અંદરથી એટીએમ દ્વારા અત્યારે ક્રેડિટ કાર્ડની પણ સુવિધા છે. બેંકો તમારા પોતાના રિટર્ન પર ક્રેડિટ કાર્ડની સિસ્ટમ પણ આપતા હોય છે. દીવ ફેસ્ટિવલ 2016ના ત્રિદિવસીય મહોત્સવનું દબદબાભેર સમાપન થયું છે. દીવના 56માં મુક્તિ દિવસની શાનદાર ત્રિદિવસીય ઉજવણી કરાઈ. ફૂડ ફેસ્ટિવલ અને ડીજે નાઇટ સાથે રંગે ચંગે મહોત્સવનું સમાપન કરાયું હતું. પદ્મભૂષણ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે લોકગીતો, લોક સાહિત્યની સાથે મેગા ઇવેન્ટનું પણ આયોજન કરાયું હતું. 19 ડિસેમ્બરથી શરૂ થયેલા દીવ ફેસ્ટિવલમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી, જેમાં વિજેતા સ્પર્ધકોને દમણ દીવના પ્રશાસકના હસ્તે ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, નગરપાલિકાના પ્રમુખ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓએ હાજરી આપી હતી. દ્વારકામાં ભગવાન વિઠ્ઠલેશ પ્રભુજીના 502માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે જલેબી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષે માગસર વદ નોમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ગોસાઈજીએ ઠાકોરજીને જલેબી ખવડાવી હતી, તે સમયથી આ જલેબી ઉત્સવ ઉજવવામાં આવે છે. જલેબી આરોગ્યા બાદ પતરાળા ઉપાડવાની પણ વિધિ છે, જેની માટે બોલી પણ લાગે છે. દર વર્ષે ધામધૂમથી ભક્તો આ ઉત્સવને ઉજવે છે. જે ગુસાઈજીનો પ્રાગટ્ય દિવસ છે એ જલેબી ઉત્સવ તરીકે વખણાય છે, કારણ કે જલેબી ઉત્સવમાં જલેબી ગુસાઈજીએ ઠાકોરજીને આરોગાવી હતી, એટલે આ જલેબી ઉત્સવ પણ કહેવાય છે. અને આજરોજ એ ઠાકોરજીને જલેબી આરોગાવવામાં આવી છે. આ ઉત્સવ ત્યારથી મનાવવામાં આવે છે અને ગુસાઈજી ત્યારથી આ જલેબી આરોગે છે, એટલે આ જલેબી ઉત્સવ ગુસાઈજીનો અતિ પ્રિય ઉત્સવ છે. સુરતમાં સમૂહ લગ્નની વાત આવે એટલે તરત પીપી સવાણી ગ્રુપનું નામ સામે આવે. 2014ના લાગણીના વાવેતર શીર્ષક હેઠળ તેમણે 111 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા, જે બાદ હવે 25 ડિસેમ્બરે દીકરી દિલનો દીવો હેઠળ 236 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છે, જેની મહેંદીની રસમમાં એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. પીપી સવાણી ગ્રુપ દ્વારા 25મી ડિસેમ્બરે 236 દીકરીઓના સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે પિતા વિહોણી 236 દીકરીઓના સમૂહ લગ્નમાં આજે મહેંદીની રસમ યોજાઈ હતી, જેમાં લગ્ન કરનાર 236 દીકરીઓ સહિત 1000 જેટલા લોકોને એક સાથે મહેંદી મૂકવામાં આવતા એશિયા બુક અને ગોલ્ડન બુકમાં મહેંદી રસમના રેકોર્ડને સ્થાન આપવામાં આવ્યું હતું. 2 વર્ષ અગાઉ લાગણીના વાવેતર સમૂહ લગ્નની મહેંદી રસમમાં 623 લોકોને મહેંદી મૂકી રેકોર્ડ નોંધાયો હતો.
આજના આ પ્રોગ્રામમાં અમારી 236 દીકરીઓ કે જેને પિતાની છત્રછાયા નથી તે તમામ દીકરીઓના હાથે બ્રાઇડલ મહેંદી મુકાશે. અમારો આજથી 2 વર્ષ પહેલા લાગણીના વાવેતરમાં જે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થયેલો હતો કે જે 623 દીકરીઓના હાથોમાં મહેંદી મુકાણી હતી એ રેકોર્ડ આજે બ્રેક થઈ ચૂક્યો છે અને અત્યારે બપોર સુધીમાં જ લગભગ 800 ઉપર દીકરીઓને મહેંદી મુકાઈ ચૂકી છે. ત્યારે એક પણ આજે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એને નોંધવા જઈ રહ્યું છે, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એને નોંધવા જઈ રહ્યું છે, એશિયા બુક ઓફ રેકોર્ડ પણ એમાં નોંધાઈ રહ્યો છે. પીપી સવાણી ગ્રુપ દ્વારા તમામ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે. એટલું જ નહીં, દીકરીઓના શણગારની તમામ વસ્તુઓ પણ દીકરીઓની ઈચ્છા મુજબ જ ખરીદવામાં આવે છે. પીપી સવાણીના ચેરમેન મહેશ સવાણીને દીકરીઓ મહેશ પપ્પા તરીકે જ બોલાવે છે અને મહેશભાઈ પણ તમામ દીકરીઓને કન્યાદાન દઈને સાસરીએ વળાવી જિંદગીભરની જવાબદારીઓ નિભાવે છે. પીપી સવાણી ગ્રુપ તરફથી આ મહેંદીનું આયોજન કરાયું છે, જેમાંથી 1000થી વધુ છોકરીઓને મહેંદી મુકાવવામાં આવી છે અને આ સમૂહ મેરેજ થઈ રહ્યા છે જેમાં મહેશ પપ્પા સારી રીતે એમનો ભાગ આપી રહ્યા છે અને આ મારા બી મેરેજ આમાં જ છે તો હું મારી બ્રાઇડલ મહેંદી આમાં મુકાઈ રહ્યું છે અને થેન્ક યુ મહેશ પપ્પાને જે અમારા માટે આટલું બધું કરી રહ્યા છે. મહેંદી રસમ પહેલા 1000થી વધુ દીકરીઓએ ગૌમાતાનું મહત્વ સમજી ગાયના સ્વરૂપના ચિત્રોથી ત્રીજો રેકોર્ડ સર્જ્યો હતો. તમામ દીકરીઓ ગાયના આકારમાં ગોઠવાઈ ગઈ હતી. સુરતના મેયર અસ્મિતાબેન શિરોયા તથા અન્ય મહાનુભાવો પણ હાજર હતા, જેઓએ પણ હાથે મહેંદી મુકાવીને લગ્ન કરનાર દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો રિપોર્ટ. વડોદરામાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 43મી જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની મહિલા અને પુરુષની 56 ટીમોએ ભાગ લીધો છે અને કુલ 840 ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન તેમજ એમેટર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ સ્પર્ધા યોજવામાં આવી છે. મહિલા અને પુરુષ બંને ટીમોની મેચ શરૂ થઈ છે. રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી અને સ્પર્ધકોને જીવનમાં રમતનું મહત્વ સમજાવ્યું હતું અને ખેલ મહાકુંભ વિશે માહિતી આપી હતી. રવિચંદ્રન અશ્વિનને આઈસીસી વાર્ષિક પુરસ્કારોમાં ગુરુવારે બેવડી ખુશી મળી. આર અશ્વિન ક્રિકેટર ઓફ ધ યર બનતા ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી હાંસલ કરી તો સાથે જ આઈસીસીના વર્ષના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર પણ તેઓ બન્યા છે. ઓફ સ્પિનર સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી મેળવનારા તેઓ ત્રીજા ભારતીય અને ઓવરઓલ 12મા ક્રિકેટર બન્યા છે. અશ્વિન બોલર્સના આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં દુનિયામાં પ્રથમ નંબરે છે. અશ્વિને 12 મહિનામાં 8 ટેસ્ટ મેચ રમી, જેમાં 48 વિકેટ લીધી. T20 ફોર્મેટમાં 18 મેચ રમી, જેમાં 25 વિકેટ લીધી. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 48 વિકેટ તો લીધી, સાથે જ 9 ઇનિંગમાં 336 રન પણ બનાવ્યા હતા. તો વિરાટ કોહલીને આઈસીસી વન ડે ટીમ માટે કેપ્ટન પસંદ કરાયા છે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા ગુરુવારે મધ્યપ્રદેશના સતનાની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન ગુજરાતી સમાજ સતના દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ગુજરાતી લોકો અને ઉદ્યોગપતિઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. તેમની આ મુલાકાત અંગે મંત્રીશ્રી મનસુખભાઈએ તસવીરો સાથે ટ્વિટર પર માહિતી શેર કરી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મનું શૂટિંગ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મના એક દ્રશ્ય માટે ગુરુવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં શૂટિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શૂટિંગ સ્થળની મુલાકાત લઈને મહેશ બાબુ અને અન્ય કલાકારોને મળ્યા હતા. નીતિનભાઈએ આ મુલાકાતની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરી છે. તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો 4-0થી વિજય થયો હતો. આ શ્રેણી વિજયમાં મહત્વનો રોલ ભજવનાર સ્પિનર આર અશ્વિનને આઈસીસી દ્વારા ટેસ્ટ ક્રિકેટર ઓફ યર તરીકે પસંદ કર્યો છે. અશ્વિનની આ સિદ્ધિ બદલ કેન્દ્રીય રમતગમત મંત્રી વિજય ગોયલે ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે. બોલિવૂડ અભિનેતા રિતિક રોશનની અપકમિંગ મૂવી કાબિલનું ટ્રેલર 2 લોન્ચ કરવામાં આવ્યું છે.
આ ટ્રેલરને લોન્ચ થયાના 3 દિવસમાં 1 કરોડથી વધુ દર્શકો યુટ્યુબ પર નિહાળી ચૂક્યા છે. ડિરેક્ટર સંજય ગુપ્તા અને પ્રોડ્યુસર રાકેશ રોશનની આ ફિલ્મમાં રિતિક રોશન અને યામી ગૌતમ લીડ રોલ કરી રહ્યા છે. આ ફિલ્મ 25મી જાન્યુઆરીએ રિલીઝ થશે. કચ્છના ધોરડોમાં હાલ રણોત્સવ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લઈને સફેદ રણના સૌંદર્યને માણી રહ્યા છે. ગુજરાત માહિતી વિભાગે રણોત્સવની કેટલીક અદ્ભુત તસવીરો ટ્વિટર પર શેર કરી છે. આ તસવીરોમાં દેખાતું આહલાદક સૌંદર્ય હકીકતમાં કચ્છના સફેદ રણમાં ઉતરી આવ્યું છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.